ખેડા નડિયાદમાં દિન દહાડે તસ્કરો બેફામ બન્યા છે। મંજીપુરાના બાલાજી પાર્ક સોસાયટીમાં એક નહીં બે મકાનના તાળા તોડી તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે। નડિયાદ શહેરના મંજીરપુરા વિસ્તારમાં આવેલા બાલાજી પાર્ક સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ધાડ પાડતા ચકચાર મચી ગઈ છે। માહિતી મુજબ સોસાયટીમાં રહેતા એક પરિવાર ચોટીલા દર્શન જતા મકાન બંધ હતું, જેથી તસ્કરોએ તકને સાધી હતી। તસ્કરોએ સવારનો લાભ લઈને બંને મકાનના મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો। ઘરની અલમારી તેમજ લોકરને તોડીને તસ્કરો રોકડ રકમ, સોના ચાંદીના આભૂષણ સહિતના મુદ્દામાલ હાથ વગો કરી ફરાર થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। ચોટીલાથી પરિવાર દર્શન કરી પરત આવ્યો તે સમયે ઘર ખુલ્લું જોવા મળ્યું અને સાથે બીજું મકાન જ પહેલેથી બંધ હાલતમાં હતું, ત્યાં તસ્કરોએ તાળા તોડ્યા હતા। મારું નામ ભાવેશકુમાર જયંતિભાઈ મકવાણા, 26 બાલાજી પાર્ક સોસાયટી મંજીપુરા। શું બનાવ બન્યો છે? આજે સવારમાં 5:30 વાગે અમે ચોટીલા માતાજી મંદિરે ગયા હતા દર્શન કરવા અર્થે, અને 3:30 વાગે અમે પાછા ઘરે આવ્યા ત્યારે ઘરે દરવાજો ખુલ્લો જોવા મળ્યો અને ઘરની તપાસ કરી તો ઘરમાં ચોરી થયેલી હતી। શું ચોરી થઈ છે એવું કઈ? સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમ। બીજું કઈ? બીજું કઈ જ નહીં। આજુબાજુમાં કોઈ ઘટના બની? આજુબાજુમાં એક પાછળ એક મકાન છે, ત્યાં બી એક લોક તૂટેલું છે। ત્યાં કોઈ એવી ચોરી ગંભીર? ના, એવી કોઈ જ નહીં। ખાલી મકાન હતું? ખાલી મકાન હતું। પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરેલી છે। તુષાર પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।